आफ्टरनून स्टूडेंट्स। હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। બરાબર, કયું ચેપ્ટર? વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓ જે છે, બરાબર, ધોરણ 9 માં થોડુંક આના રિલેટેડ હતું। તો પહેલા સંખ્યાઓ, એમાં ધોરણ 9 માં સંખ્યાઓ હતું તો બધાને ખબર જ હશે કે કુલ 5 પ્રકારની સંખ્યા હોય છે। કદાચ ના ખબર હોય તો જોઈ લો બેટા। પહેલી ટાઈપની સંખ્યા આવે છે કઈ? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા। કઈ સંખ્યા આવે છે પહેલી? પ્રાકૃતિક સંખ્યા। એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? n ચિહ્ન છે એનું, ચિહ્ન શું છે એનું? n। બરાબર, હવે બરાબર, આ n ચિહ્ન છે એનું। પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 1 થી લઈને કયા સુધી? અનંત સુધી। 1 થી લઈને ક્યાં સુધી બેટા? અનંત સુધી। બરાબર, એ જ પ્રકારે બીજી સંખ્યા આવે છે તો કઈ આવે છે બેટા? પૂર્ણ સંખ્યા। કઈ સંખ્યા આવે? પૂર્ણ સંખ્યા। આ આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર કયું? ધોરણ 9 માં પહેલું ચેપ્ટર હતું, તેની અંદર હતું પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાનું ચિહ્ન છે w। કયું ચિહ્ન છે? w। અને w એટલે કે 0 1 2 3 4 ડોટ 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 અનંત સુધી। બરાબર, એના પછી ત્રીજી સંખ્યા આવે તે કઈ સંખ્યા છે? તો કે ભાઈ ત્રીજી સંખ્યા જે છે એ છે પૂર્ણાંક સંખ્યા। તમે કહેશો સર હજી કઈ સંખ્યા વધી? તો કે બેટા પૂર્ણાંક। પૂર્ણાંકનું ચિહ્ન છે z। શું છે એનું ચિહ્ન? z। બરાબર, z માં કઈ કઈ સંખ્યા આવે? તો z ની અંદર આવે માઈનસ અનંત થી લઈને -2 -1 0 1 2 અનંત સુધી। ખબર પડી? એટલે માઈનસ, શૂન્ય અને ધન, ત્રણે ત્રણ સંખ્યા થાય। એના પછી આવે બેટા કઈ? તો કે ભાઈ સમય સંખ્યાઓ। કઈ સંખ્યા આવે છે? તો કે ભાઈ સમય સંખ્યાઓ। જો આમ બાજુ બેટા, એના પછી કઈ સંખ્યા આવે? તો કે ભાઈ સમય સંખ્યા આવે। બરાબર, પછી કઈ આવે? તો કે સમય સંખ્યા। તો તમને એવું થશે કે સર બધી તો આવી ગઈ, માઈનસ આવી ગયું, 0 આવી ગયું, ધન આવી ગયું, તો હવે કઈ સંખ્યા રહે? તો બેટા હવે જે સંખ્યા રહી તે કેવી હોય તે જોઈ લો એક વખત આમ બાજુ। એનું ચિહ્ન છે q। કયું ચિહ્ન છે? q। એની અંદર કઈ સંખ્યા આવે? તો માઈનસ ઇન્ફિનિટી થી -1 -6/7 -5/7। ખબર પડી? ડોટ ડોટ ડોટ, ખબર પડે છે બેટા? -1/7 0 1 2 ડોટ 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 અનંત સુધી। એટલે કે જેટલી બી છેદવાળી સંખ્યાઓ છે જેનો જવાબ પોઈન્ટમાં આવે, શેમાં આવે બેટા? પોઈન્ટમાં, એ બધી સંખ્યા કઈ કહેવાય? સમય સંખ્યા। તેનું સાદું સ્વરૂપ છે p/q સ્વરૂપવાળી સંખ્યા। કઈ સંખ્યા? p/q સ્વરૂપવાળી સંખ્યા। આના પછી છેલ્લે આવે છે કે કઈ આવે છે બેટા? વાસ્તવિક સંખ્યા। કઈ આવે છે? વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન છે r। હવે તમે કહેશો સર આ બધી તો સંખ્યા એ તો r માં કઈ સંખ્યા આવે? તો તમે કદાચ ભૂલચૂક કદાચ યાદ રહી ગયું હોય તો આ બધી તો આવે જ, માઈનસ અનંત થી લઈને 0 થી લઈને અનંત સુધી બધી જ સંખ્યા આવે। પણ કઈ? તો કે જે સંખ્યાને આપણે ભાગાકાર કરવાથી 12 લાગે, જેવી રીતે કે 20/3। તો 3 છંગ 20, 3 છંગ 18, 2 વધ્યા 0.0, 3 છંગ 18, 2 વધ્યા પોઈન્ટ તો આવે ને એટલે 0, 3 છંગ 18, 2 વધ્યા 6.666 અનંત સુધી ચાલ્યા કરે। તો જેનું પોઈન્ટ પછી નિશ્ચિત સંખ્યા ના હોય, શું ના હોય બેટા?
પોઈન્ટ પછી આ પોઈન્ટ પછી 6 6 6 અંક સુધી ચાલે છે ને, પોઈન્ટ પછી નિશ્ચિત સંખ્યા ના મળે તો આને લખાય 6.612 અને આ 12 વાળી સંખ્યાને આવે છે વાસ્તવિક સંખ્યા r માં. આ આવે પાઈ સંખ્યા આવે. કઈ સંખ્યા બેટા? પાઈ. પાઈને પણ 22/7 કરો તો પોઈન્ટ પછી નિશ્ચિત સંખ્યા નહીં મળે. તો આવી જે સંખ્યાઓ હોય છે ને આપણે કહીએ છીએ બેટા બધી ટાઈપની સંખ્યાઓ. હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? તો કે n. n થી મોટું કોણ? તો કે ભાઈ w. હવે આ n થી મોટું થયું તો એક ઉપગણ કરીને કહેવાય. એને શું કહેવાય બેટા ગણિતની લેંગ્વેજમાં? ઉપગણ. કે n નો બાપ કોણ? તો કે z. અરે w. તો કે ઉપગણ n નો ઉપગણ, w નો ઉપગણ, z નો ઉપગણ, q અને q નો ઉપગણ r છે. આવડી જાય બેટા આટલું? 100% કે આની અંદર સહેજ બી ડાઉટ છે? બરાબર. તો આજે છેલ્લે જે આવી વાસ્તવિક સંખ્યા 9મા ધોરણમાં, હવે તે જ આખું એક ચેપ્ટરમાં છે. તે ચેપ્ટરમાં શું આપ્યું છે? તો કે ભાઈ ગુસા, લસા, અવિભાજ્ય, વિભાજ્ય, ભાગ પ્રવિધિની રીત, યુક્લિડની પ્રવિધિની રીત, આ બધી જે રીતો આપી છે બરાબર, દશાંશ સ્વરૂપ બરાબર, p/q સ્વરૂપમાં ફેરવો, ત્યાં બધી રીત આપેલી છે ચેપ્ટરમાં. પહેલો ટોપિક કયો છે? તો કે ભાઈ ગુસા અને લસા યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી ઉકેલો. બીજા ટોપિકમાં છે લસા ગુસા સામાન્ય રીતે ઉકેલો. ત્રીજો ટોપિક છે અવિભાજ્ય સંખ્યા વડે લસા અને ગુસા શોધો. રાઈટ. તો આ રીતનું છે. ચોથો ટોપિક છે આપણે દશાંશ સ્વરૂપ. બરાબર બેટા. આ બધું આ ચેપ્ટરની અંદર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું પહેલું યુક્લિડની ભાગ પ્રવિધિની રીત. બરાબર. ચલો આટલું પૂછી કરું છું. દેખાય છે કમ્પ્લીટ આખું અહીં સુધી? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 જેની અંદર પહેલી રીતનું નામ છે યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી ઉકેલ કરો. બરાબર. તો હવે જો એની અંદર ઉપયોગ કરી ગુસાઓ શોધો. પહેલી સંખ્યા આપેલી છે 135 અને 225. બીજો દાખલો આપ્યો છે 196 અને 38 220 અને ત્રીજો દાખલો આપ્યો છે 867 અને 255. બરાબર. ફરી એક વખત જોઈ લઈએ તો પહેલા દાખલાની રકમ છે છેલ્લો દાખલો છે 867 255, પછી છે 196 અને 38 320. બરાબર. એના પછી છે 225 અને 135. બરાબર. ચલો હવે સૌ પ્રથમ આપણે પહેલો દાખલો કરીએ છીએ. તો જો કઈ રીતે ઉકેલ કરવો, જો ધ્યાનથી આમ બાજુ આ બેમાં મોટી સંખ્યા કઈ છે? યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી તમારે જો ગુસાઓ શોધવો હોય તો બે સંખ્યા આપેલી હોય તો બેમાં મોટી સંખ્યા કઈ? તો કે ભાઈ 225. તો
લખવાનું 225 એ મોટી છે ભાઈ 135 થી, તેથી 225 બરાબર 135 વડે 225 નો ભાગાકાર કરો. 135 વડે 225 નો ભાગાકાર કરો. 135 135 5 0 5 0 12 માંથી 3 જાય 9 1 ઓછા 1 0 કેટલા વધે બેટા 9 વધે 90 વધ્યા. તો હવે 135 ના ઘડિયામાં 90 તો આવે નહીં, તો કઈ રીતે લખવાનું? અહીંયા લખવાનું 135 એકા 135 વત્તા 90. ખબર પડી? હવે ધ્યાનથી જો આ જે ગુણાકાર વાળી જે સંખ્યા છે એને જોવાની નહીં, ગુણ્યા 1 છે ને એને જોવાનું નહીં. હવે કઈ બે સંખ્યાનો તફાવત જોવાનો તો કે ભાઈ 135 અને 90. આ બેમાં મોટી સંખ્યા કે 135 લાવો આ બાજુ. ખબર પડી? ગુણાકાર વાળી સંખ્યા નહીં જોવાની, આ બેમાં મોટી સંખ્યા 135 લાવો. અહીંયા 135 નો ગુણાકાર કોના જોડે કરવાનો? તો જેટલો શેષ વધ્યો હોય કોણ 90 વધ્યો તો 90 વડે. તો 90 એકા 90 5 13 માંથી 9 જાય 4 એટલે કે 90 ગુણ્યા 1 વત્તા 45. રાઈટ? હવે તો કે ભાઈ ગુણાકાર વાળી સંખ્યા જોવાની જ નહીં. 90 અને 45 તો 90 નો ભાગાકાર કરો. 45 વડે તો 45 દુ 90 45 દુ 90 વત્તા 0. હંમેશા એટલું યાદ રાખવું કે ગુસા 0 હોય નહીં. શું બેટા? ગુસા 0 હોય નહીં. આ 0 આવ્યો તે તો ચાલે નહીં, તો ગુસા કેટલું? તો એની ઉપર વાળી સંખ્યા કેટલું? તો કે ભાઈ 45 વધ્યું છે. આ છે જવાબ. શું છે? 0 આવે 1 આવવો જોઈએ, ઓછામાં ઓછું કેટલું આવવું જોઈએ? 1 અથવા 1 થી વધારે, પણ 0 ચાલે નહીં. તો ગુસાઅ કેટલા થઈ ગયા? તો કે ભાઈ ગુસાઅ કેટલા? 45 છે. આવડી જાય બેટા? પાક્કું 100%. ચલો હવે નેક્સ્ટ એના પછી બીજો દાખલો. ચલો હવે દાખલા નંબર 2. 38 220 ભાગ્યા 100 સોરી આ બેમાં મોટું કોણ? તો અહીંયા ઘડી હવે 196 અને 38220. તો સ્વાભાવિક છે બેટા કે 38220 એ મોટું છે 196 કરતા. તો અહીંયા ઘડી 38220 બરાબર 196 વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા ઘડી આપણે લખીએ 196 વડે ભાગાકાર કરી 38220 બરાબર 196 એકા 196 12 માંથી 6 જાય 6 7 એટલે 17 માંથી 19 જાય 8 2 માંથી 1 જાય 1 હવે 186 તો આવે ને 196 ના ઘડિયામાં. બે નીચે આવશે બેટા. તો 196 ગુણ્યા 196 ના ઘડિયામાં 1862 ક્યારે આવે? આ તો ભાઈ બહુ મોટી રકમ થઈ ગઈ. તો અહીંયા ઘડી આપણે 196 ગુણ્યા 8 કરીએ. 8 છંગ 48 વધી પડી 4 8 9 72 ને 4 76 વધી પડી 7 8 1 8 ને 7 15 15 68 ખોટું. ચલો 196 ગુણ્યા 9 કરો. 9 છંગ 54 વધી પડી 5 9 9 81 ને 5 86 9 1 9 ને 8 17 17 64 થાય આવી જાય બરાબર. કેમ કે 196 ગુણ્યા 10 કરો તો 1960 થઈ જાય. આ સંખ્યા નાની પડી ને. તો હવે અહીંયા ઘડી 19 નવા 1764 19 નવા અરે 196 નવા 1764 12 માંથી 4 જાય 8 5 માંથી 6 જાય 15 માંથી 6 જાય 9 7 માંથી 7 જાય 0 0
અને હવે કોણ આવશે 0 આવશે 1996 ગુણ્યા 5 કરો એટલે થઈ જાય 980 0 તો 19 6 196 ગુણ્યા 5 196 ગુણ્યા 195 196 ગુણ્યા 195 કેટલા થઈ જાય 38220 વત્તા 0 તો હવે આ તો પહેલી જ સંખ્યામાં 0 આવી ગયો લા પ્લસ 0 આવી ગયો તો આનો ગુસા કેટલા તો આનો ગુસા કોણ કહેવાય 196 બધાને ગયું ઉપરથી હે ને ગુસા કેટલું 196 ગયું ઉપરથી જો ધ્યાનથી આમાં ગુણાકાર વાળી સંખ્યા આપણે જોઈ આ ગુણાકાર વાળી સંખ્યાથી આપણે જોઈ નથી જોઈ 0 આવ્યું તો જે ઉપર વધેલું હોય આપણે શેષ એને ગુસા ધાર્યો તો હવે અહીં તો પ્રથમમાં જ 0 છે આ પહેલી જ સંખ્યા 0 છે દેખાય છે તો આમાં ગુસા કઈ આ 195 ના આવે કેમ કે એ તો ગુણાકારમાં છે કોણ આવે તો કોણ વધ્યું છે એટલે 196 તો ગુસા કોણ આવે 196 ખબર પડી ગઈ બેટા 100% આવું હોય જો 20 અને 10 બરાબર તો 20 એ 10 થી મોટું છે તો આના લસા લઈએ તો 10 બરાબર 10 દુ 20 + 0 આવી ગયું પહેલામાં 0 આવ્યું તો આને ગુસા કેટલા કહેવાય સીધી વસ્તુ છે કે 10 કહેવાય 10 બરાબર ખબર પડી તેવી જ રીતે આમાં 196 ગુસા ખબર પડી ગઈ બેટા પહેલામાં 0 આવે તો જેટલા વડે આપણે ભાગાકાર કરીએ એ જ ગુસા કહેવાય આવડશે ચલો ત્રીજો દાખલો ચલો જો આમ બાજુ 867 એ મોટું છે 255 થી રાઈટ હવે અહીંયા 867 255 ગુણ્યા 3 સાઈડ પર ભાગાકાર કરીએ આપણે 867 255 વડે ભાગાકાર કરો તો 255 તારી 250 250 750 એટલે 250 તારી 750 તો 15 765 765 7 માંથી 5 જાય 2 6 માંથી 6 જાય 0 102 એટલે અહીંયા શું લખીશું 250 તારી 765 વત્તા 102 હવે આ ગુણાકાર વાળી સંખ્યા તો જોવાની જ નહીં તો કોણ વધ્યું તમારી પાસે 102 અને 255 બે માં બળ મોટું કોણ 255 તો 255 102 ગુણ્યા તો 255 102 વડે ભાગાકાર કરો તો 102 * 204 150 કેટલું વધે વત્તા 51 વધે રાઈટ હવે આ ગુણાકાર વાળી સંખ્યા તો જોવાની જ નહીં એટલે 102 ને 51 નું મોટું પણ 102 102 ને 51 વડે ભાગાકાર કરો તો 51 * 102 વત્તા કશું ના વધે તો 0 તો આ જે 0 થયું કોણ થયું 0 થઈ ગયું તો જવાબ કોણ ઉપરનો શેષ એટલે કે ગુસા કોણ છે તો કે ભાઈ 51 છે આવડી જશે 100% કે સહેજ બી ડાઉટ છે આમાં પાક્કું કમ્પ્લીટ આખું કોપી કરી લો બેટા ચલો જલ્દી એના પછી હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 2 જે બી આના જેવો ઈઝી છે કશું અઘરું નથી चलो હવે ભૂસી નાખીએ અને પછી સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 2
चलो હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. આ કઈને 3 દાખલા બેટા ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2. ચલો શું કીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. શું કીધું છે બેટા? સાંભળ્યો ધ્યાનથી, બહુ લાંબો પ્રશ્ન છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. શું બેટા? અયુગ્મ ધન પૂર્ણાંક. એક સેકન્ડ, સોરી. अयुग्म धन पूर्णांक संख्या कोईक पूर्णांक q માટે, कोईक पूर्णांक q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે છે. બરાબર? તો જો આની અંદર હવે આપણને શું કીધું છે? અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા બેટા? અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. એવી કોઈક પૂર્ણાંક સંખ્યા છે, કેવી? એવી કોઈક પૂર્ણાંક સંખ્યા q છે જેના માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે છે. તો એવી કઈ સંખ્યા હોય તે આપણે દર્શાવવાનું છે. તો ચલો હવે આપણે એ પ્રકારનું કરીએ કે કઈ સંખ્યા પહેલા આપણે ધારીએ. તો આ ચેપ્ટર ની આપણે પહેલી હમણાં કઈ પ્રવૃત્તિ શીખ્યા? યુક્લિડની ભાગ પ્રવૃત્તિ શીખ્યા. તો અહીંયા આપણે લખીએ યુક્લિડની ભાગાકારના પ્રમેય મુજબ. યુક્લિડનો ભાગાકારનો પ્રમેય કેવો છે? યુક્લિડનો ભાગાકારના પ્રમેય મુજબ શું છે એનો ભાગાકારનો પ્રમેય? તો અત્યારે આપણે કર્યું જેવી રીતે આવું હતું 225 પછી 136 ગુણ્યા 1 વત્તા 102 આવું કર્યું હતું. તો હવે અત્યારે આવી કોઈ સંખ્યા તો છે જ નહીં આપણી પાસે. એની પહેલાના દાખલામાં સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો આવો કશો હતો. તો આપણી પાસે આવી કોઈ સંખ્યા છે નહીં. તો આપણે ધારી લઈએ કે ધન પૂર્ણાંક સંખ્યા a છે. શું છે બેટા? ધન પૂર્ણાંક સંખ્યા a છે. કોણ છે? a છે. તો a બરાબર કઈ સંખ્યા છે? q. q તો જોઈશે જ આપણે, પણ કેવો જોઈએ? 6q + 1 6q + 3 6q + 5 એટલે q કેટલા ગણો જોઈએ? 6q. તો અહીંયા લખી દઈએ a બરાબર 6q. હવે માની લો કે અહીંયા તમને 2q આપ્યો, 2q + 1 2q + 3 2q + 5 તો આપણે 2 લઈ લેવાનું. જેટલા ગણો q કીધું એટલું લઈ લેવાનું. તો અહીંયા ઘડી q ને 6 વડે ગુણીએ એટલે 6q વત્તા આપણે અહીંયા લઈ લઈએ r. કઈ સંખ્યા લઈ લઈએ? r. r એટલે કે આપણને ખબર જ છે r એટલે કે શું? શેષ. બરાબર? હવે શેષ કેટલો વધે? તો અહીંયા લખીએ આપણે કઈ સુધી જાય છે? 1 થી લઈને 5 સુધી. તો અહીં બતાડી દેવાનું r કોની કોની વચ્ચે છે? તો કે ભાઈ 0 થી 5 ની વચ્ચે. કોની કોની વચ્ચે છે? 0 થી 5 ની વચ્ચે. રાઈટ? તો r ની સંખ્યા હવે ઉમેરીએ તો a બરાબર 6q વત્તા આ ઇક્વલ્સ ટુ કર્યું છે નીચે. આ શું કર્યું છે બેટા? ઇક્વલ્સ ટુ એટલે 0 બી લેવાનો અને 5 બી. તો પહેલા 0 લઈએ તો શું થઈ જાય? 6q. a બરાબર
6q + 1 એટલે કે 6q + 1 r ની જગ્યાએ 0 થી 5 ની વચ્ચે. બેટા આનો મતલબ એવો થયો 0 1 2 3 4 5 આ બધી જ સંખ્યા મૂકવાની. ખબર પડી ગઈ? પછી a બરાબર 6q + 2 એટલે એનું એ જ આવશે 6q + 2 r ની સંખ્યા 2 લીધી. હવે કઈ લઈશું 3 તો કે ભાઈ a બરાબર 6q + 3 એટલે એ જ સંખ્યા બનશે 6q + 3. હવે a બરાબર 6q + 4 બરાબર એટલે કે a 6q + 4 અને a બરાબર 6q + 5 તો એની એ જ સંખ્યા બનશે 6q + 5 બરાબર. તો આ 5 ઉકેલ મળ્યા આપણને. આ કેટલા ઉકેલ મળી ગયા આપણને? 5 ઉકેલ મળી ગયા. હવે આ 5 ઉકેલને લખવાનું કઈ રીતે? તો જો 6q q ની સંખ્યા 1 મૂકો તો 6 * 6. આ q દેખાય છે એની સંખ્યા મૂકો બેટા તો 6 * 6 6 * 2 12 6 * 18 6 * 24. બધી સંખ્યા વિભાજન થશે 2 વડે. એ જે બધી સંખ્યા જે વિભાજન થશે એને આપણે યુગ્મ ધન પૂર્ણાંક કહેવાય. q ની કિંમત પ્રાકૃતિક સંખ્યા રાખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ 1 થી n. તો 6 * 6 આ q માં 1 મૂકો 6 * 6 6 * 2 12 6 * 18 6 * 5 30. તો આ બધી 6 વડે ભાગાકાર છે એટલે બધી કઈ કે ધન યુગ્મ પૂર્ણાંક. તો કોણ કોણ આવશે એવી? તો 1 2 ને 3 કઈ લખવાનું અહીં ઉકેલ માં 6q + 1 6q + 2 6q + 4 આ બધી કેવી છે? તો કે ભાઈ આ બધી યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે બરાબર. અને 6q + 1 6q + 3 અને 6q + 5 એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. આવડી જશે 100 એ 100%. આ દાખલામાં કશું જતું નહીં, ઈઝી જ છે બરાબર. તો આજે આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આની આગળ કરીશું. ચલો બધાને જય શ્રી કૃષ્ણ બેટા. થેન્ક યુ. થોડું કપાઈ ગયું દેખાય છે હવે? ચલો બરાબર. બાય.